સિઝનલ ફ્લૂના વધતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રીની ટકોર બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર H1N1ને લઈને સજ્જ બન્યું છે। હોસ્પિટલના 5 વોર્ડમાં અલગ બેડ તૈયાર કરવા ઉપરાંત વેન્ટિલેટર અને જરૂરી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। H1N1ના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ હોસ્પિટલના 5 વોર્ડમાં દર્દીઓ માટે અલગથી બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। ગંભીર દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટર સહિતના સાધનો અને જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે। હોસ્પિટલ તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં H1N1નો એક પણ દર્દી દાખલ નહીં હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વોર્ડર તરીકે ફરજ બજાવું છું। હવેની સિઝનમાં કે પોસ્ટ મોન્સૂન જે વાયરલ ફીવરના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને અનુલક્ષીને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર દરેક વોર્ડમાં અમે એક વેન્ટિલેટર સહિતનો બેડ જે સિઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે એના માટે આરક્ષિત કરેલો છે અને એવા અમારી પાસે 5 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક બેડ આ રીતે અમે આરક્ષિત કરેલો છે। તેની પરિસ્થિતિ કેવી રીતની છે ને અત્યારની પરિસ્થિતિમાં આપણી પાસે દર્દી કઈ દાખલ છે? હાલ આપણી હોસ્પિટલ ખાતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ દર્દી દાખલ નથી। ઓપીડીની વાત કરીએ તો વાયરલ ફીવરના લક્ષણો લઈને દર્દીઓ આવી રહ્યા છે પણ મોટે ભાગેના દર્દીઓ સ્ટેબલ હોવાથી ઓપીડી પર ટ્રીટમેન્ટ લઈને તે પાછા હોમ આઇસોલેશન થતા હોય છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।